જામનગરમાં મનપાની ચૂંટણીને લઈને રાજકીય પક્ષો એડી ચોટીનું જોર લગાડી રહ્યા છે અને રોજ નવા સમીકરણો સામે આવતા રહે છે। વોર્ડ નંબર 1 પરંપરાગત રીતે કોંગ્રેસનો ગઢ માનવામાં આવે છે, પરંતુ આ વખતે અહીં ભાજપને ભવ્ય પ્રતિસાદ સાંપડી રહ્યો હોવાનો દાવો થઈ રહ્યો છે। ભાજપમાંથી આ વખતે વોર્ડ નંબર 1માં અમર મહેન્દ્રભાઈ મોદી, ઇસ્માઇલભાઈ માણેક, સાબાનબેન ઉમર ચમાડિયા તથા ઝરીનાબેન હાજીભાઈ સુંભણિયા ઉમેદવાર છે। અમર મોદી સહિતના ભાજપના ઉમેદવારોની પેનલને પ્રચાર દરમિયાન જન સમર્થન સાંપડી રહ્યું છે એવા દ્રશ્યો સામે આવ્યા છે। માધાપર ભૂંગા વિસ્તારમાં પણ પ્રચાર દરમિયાન ભાજપની પેનલને ઠેર ઠેર સ્થાનિકો તરફથી આવકાર મળ્યો હતો। આ તકે ઉમેદવારોએ પણ વિસ્તારના વિકાસના વાયદાઓ કર્યા હતા। મારું નામ અમર મહેન્દ્રભાઈ મોદી। ભાજપ પાર્ટીમાંથી મને ટિકિટ અહીં મળી છે 1 નંબર વોર્ડમાંથી। તો આજ રોજ માધાપર ભૂંગામાં અમે ડોર ટુ ડોર મીટિંગ કરવા માટે અહીં બધા ઉપસ્થિત થયેલ છે। તો આપ સૌ જોઈ રહ્યા છો, પબ્લિકનો સપોર્ટ અમારો જોઈ રહ્યા છો। તો જે કોંગ્રેસે કામ નથી કર્યા એ અમારે કરવાના છે। આ માટે થઈને આમ પબ્લિક બધી અમારી સાથે છે, સપોર્ટમાં છે અને જાહેર ટેકો આપ્યો છે અમને। એ બદલ હું માધાપર ભૂંગાનો આભાર માનું છું। ને માનનીય સાંસદ શ્રી પૂનમબેન માડમે અમને આશ્વાસન આપ્યું છે કે હું થશે એટલી મદદ કરીશ। વોર્ડ નંબર 1માં રાજ્યમંત્રી રીવાબા જાડેજાએ પોતે પણ અમને આશ્વાસન આપ્યું છે, અમારી ગ્રાન્ટ હું તમને ચોક્કસથી ફાળવીશ। 77 ગ્રામ્યમાં અડધો પાર્ટ 77 ગ્રામ્યમાં આવે છે વોર્ડ નંબર 1નો। તો ત્યાં પણ પૂર્વ કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલે એને પણ અમને કમિટમેન્ટ આપ્યું છે કે તમે લોકો જો ચૂંટાઈને આવશો જ, એમને પણ ખાતરી છે તો હું પણ તમને ગ્રાન્ટ આપીશ। એટલે 2 in 1 નહીં પણ 3 in 1 અમને ગ્રાન્ટ આપવાની તૈયારીમાં છે। બેડી, માધાપર ભૂંગા, જોડિયા ભૂંગા, એકડેક વિસ્તાર, ધરાનગર, વાલસુરા, સોલ્ટ, આ બધા વિસ્તારની અંદર અમે અમારી તાકાત લગાડી દેશું કામ માટે। સચોટ સમાચારો સૌથી ઝડપી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો।